કારણ કે આ ભાઈ મને ખબર આખો રાજકીય મામલો થઈ ગયો છે. હું જાણું છું, બધું જાણું છું. હા કે આખો મામલો રાજકીય છે અને આંદોલન હાલતું નથી, આંદોલન કરાવવા એવું જાણું છું. ના ના ના, આમાં સ્વયંભૂ પબ્લિક છે ભાઈ. હાવ નાનો એમ તો નાનો એમ રાજપૂત, તો નાનો સ્વયંભૂ નાનો પબ્લિક છે, નાનો પણ નાનો ક્ષત્રિય છે ને, એ એ તો આંદોલનમાં જોડાયેલો, સમજો. એ તો સ્વયંભૂ જ છે, પણ આંદોલન ધીમું પડવા નહીં દેવાનું, પૂરેપૂરા પ્લાન. જો સમજો હવે ઈ અમે અમને એવું બધું, અમે એ બધી વસ્તુ રાજકારણમાં પડતા નથી. હા, એટલે બરાબર. રાજકારણનું છે ને ભાઈ રાજભા, હમ. એટલે આપણને એમ તો કહેતું આવો કંઈક તો આપણે ગોટે ચડે છે મારી જાય ભેગા થઈને રાજકારણી બરાબર થાય. તો બીજું તો આપણે શું કરીએ? તો ભાઈ આપણે તો, પણ તમારે અમારે જરૂર હોય ત્યારે તમે અત્યારે કશું ન બોલો, તમારે શું કરવાનું હોય? વાત સાચી છે. તમે વિચાર કરો, કોઈ 1.5 લાખ કલાકારમાંથી 1 કલાકાર નથી આવતો. વિચાર તો કરો, 1.5 લાખ કલાકાર છે આપણે, કેટલા? હમ. એમાં તો ખાલી 30 કલાક તો ચારણોના છે, ગઢવીના. ના ના, એમાં એટલા બધા તો ન હોય, પણ જે મેઇન ગણો ને, જે હમ. માર્કેટમાં હોય એવા તો 10 થી 15 ગણો, સમજો. તમે હા, ગણો 15. કે રાજભા આમ ગણો 30, કે પછી આમ 30 કલાકાર, પણ માર્કેટમાં હા 15 કલાકાર. આપણે એની જ વાત છે ને, સમજો. આ તમે આજે 1.5 લાખ ને 1.5 લાખ ગણા હોય, બધે એ ખોટા આંકડા, સમજો. હા, અને ટોટલ કલાકાર 1.5 લાખ ગુજરાતમાં હા ટોટલ. હોય 110% હોય, એમાં ક્યાં મેં ના પાડીશ તમને. પણ એ 2 ભજન આવતા, 3 ભજન આવતા, સ્ટેજમાં ચડી જતા, ભજન ગાતા, એ રીતે આખું ગણાવું તમને હું કલાકારો. ના ના, હોય હવે એમાં મારા આપણે શાળાએ વિડીયો બનાવ્યો, પહેલો જ વિડીયો મારા શાળાએ બનાવ્યો, હમ સોત્રાબળે દેવો બનાવ્યો, બોલો. બહુ સારું કહેવાય. જયદીપ ગઢવી, નામ સાંભળ્યું ને? હા, ના 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 ના, એ વાત સારી કહેવાય. પણ તમે અને હમણાં એમ કહેતા હતા કે ભાઈ મારે 100 કરોડ ની મારી પ્રોપર્ટી છે ને, આ બધી વસ્તુ વ્યાજબી ન કહેવાય. આ તમે બોલ્યા અમારી આગળ, બાકી બીજે બોલતા નહીં, તમે ભૂલ થઈ હતી. કેમ? તમારે 100 કરોડ ની પ્રોપર્ટી છે ને ભાજપમાં જોડાણા છે એટલે ક્ષત્રિય સમાજ હારે નહીં, એનો મતલબ શું છે? ના, સત્યસામાં હારે એવું નથી કે નથી હારે એમ, પણ હા ને આપણને કે ને કે સરકાર સામે પડવાની વાત છે, સમજ્યા? મુદ્દો એ છે હા, તો પછી સરકાર પડે. હા, સરકાર સામે પડે એટલે આપણે ક્યાંય ના નહીં, મને ખબર છે હમ. કે આપણે જોયું છે દુનિયામાં બધું. પણ હામું જ જેટલા રહેવાનું હોય. આ ઈશ્વરદાન ગઢવી રહ્યા ભલામણા, કાયમ કેવું મજબૂતાઈથી ભલામણા, એમનું આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ના ભાઈ આ ગઢવી સાચા. તમે તમારી રીતે બિલકુલ સાચા છો, હું તમને ના નથી પડતો રાજભા. હા. તમે પરફેક્ટ છો. તમે જે અત્યારે મને કહી રહ્યા છો ને, હમ. એ મારી ફરજમાં આવે છે. 1 કરોડ આવે, એમાં દોરાવા રાખા પછી નો હા, હોય. જાણું છું, પણ હું હમ. તો ચીમ, કારણ કે આપણે આટલા એક પણ વિડીયો કોઈ આપણે ભાજપમાં છે છત્રીનો કોઈ ના આવ્યો છે, ડરતો છે ને એમને. તમે એમાં અમે એમનો વિરોધ કર્યો છે, એમના જબ્બા ફાડવાના છે અમારી. એમાં કઈ બહાર નથી, બાકી નથી મૂકવાના અમારી એમને, ફાયદા જ છે અમે. પાછું બોલો એવું હાલો. કે જાહેરમાં એવું બોલ્યા કે એ આપણા મજબૂર છે આપણા, અને અરે એને પણ આપણે આપણો વાત કહું, બોલો તમને એના 100 વિડીયો નાખું કે અમારો વિરોધ કર્યો હોય એવા, અને મેં તમે કર્યું પોતે શીખે વિરોધ કર્યો હોય એમનો. ના કર્યો તમે ગામમાં કર્યો નથી આવવા રાજભા. દીધા, બોલો એ શીખે. હા, વિરોધ તો અત્યારે જબરજસ્ત વિરોધ થઈ રહ્યો. હું બધું જોતો નહીં જોતો એમ નહીં, બધું તમે બોલી જાય બરોબર જ બોલો છો, પરફેક્ટ બોલો છો. તમે ના નહીં, હા તમે તમારી જગ્યાએ સત્ય જ છો એમ. હા, તો અમે સત્ય છો ને, આપણે અમે તો સમજો, અમે કલાકાર હા, છીએ નહીં. અને તમારા હા. સમાજમાં જો અમારી હારે બીજા બધા ચારણ સમાજના હમ. જેટલા બધા રહ્યા ને, મારા હારે દિલથી જોડાયેલા છે જ તે. ડાયરા ને હા, કલાકાર ગણ્યા ગાંઠા 15-20 જણા છો, એની પાસે અમારા આશા હોય જ તે. હા. હું મુદ્દો શું હતો કે સુરતાની જે વાતો કરતા હતા, કોણ? જે સુરતાની જે વાતો કરતા હતા ને કલાકાર, હા. એમાંથી કોઈ વિડીયો બનાવ્યો? કોણે? હાલો, આ જે સુરતાની વાતો કરતા ને, બધી સુરતાની હા, પણ કોણ કરતું હતું? જેટલા પણ કલાકારો કરતા હતા, હા, તો એમાંથી કોઈ વિડીયો. કલાકાર તો અમે તો છીએ ને, સમજો. કલાકારમાં તમે આવો. હા, હું તો પણ મારો વિષય 80 નો જતો ને બાપુ. હા, પણ હાસ્ય એટલે અમે કઈ દરબાર હાસ્ય હાટું ન બને, સમજો. નહીં, દરબારનો એક પણ જોક ખરાબ નથી કીધો મેં. ના, દરબાર કોઈને લાફો મારે. તમે એમ કહો છો કે બાપુ દીકરાને છેડા પધાર્યા, એવું કહેવાનું એ હાસ્ય નો કહેવાય. તમારા સીધાને માન અપાયું, મેં તો વિચાર તો કરો. ના, નો અપાવાય નહીં, તો એમાં મજા નો આવે. ને પાછું સમજો તો આવતા ડાયરા તમારા સ્ટેજ ઉપર ચડો, હાલો. એને સીધાને માન અપાયું કે ભાઈ સીધા પધારે એમ કોઈ. હા, નો હોય, એ વાત ખોટી છે તમારી. એ જોક્સ કહેવાય, એક સમજો. પણ જોક્સ મારે એવો નથી આવ્યો ભાઈ સમજો વાત રાજુભા. કહો, હકાભા. એક પણ જોક્સ એવો નથી આ આવ્યો વિડીયો કે દરબાર નીચો દેખાય. આ તમે એમ કહો છો કે શેડા પધાર્યા, એમાં મેં દરબારનું માન વધાર્યું, એટલે માન વધાર્યું છે. આ કાલે વિડીયો મૂકું, દરબારનું માન ન વધાર્યું, શેડાનું માન વધાર્યું. વિચાર કરો, ખાલી શેડાને પધારે એમ કહેવાયું મેં. ના, એ સમજો. આ બધી તમારી વાતો. અને બીજી વાત એ તમે કહો રાજભા કે હજી સુધી એક એવો ન જોક બોલ્યો કે દરબારનો ઉતરતો. મેં એવું કીધું છે દરબાર કોઈને લાફો માર્યો એમ. આપણો આ ઉતરતો જ વિડીયો છે ને, આમાં શું તમે વખાણ કરીને ઊંધા પડી ગયા હો કે દરબારોએ 5-6 જણાને મારી નાખ્યા, કે આ શક્તિ છે, દરબારોએ પરાક્રમ કર્યું, બાંધી કર્યું, હાટું મરી ગયા, એવું તમે બોલ્યા નથી. તમે આ વખાણ, તમે આ બોલ્યા છો, જોક્સ બનાયા છે. બરાબર છે, બરાબર છે. એ તમે સાચો છે, તમે સાચો છો. તો પછી ખોટી વસ્તુ કહેવાય ને.
એ વસ્તુ ખોટી જ છે, પણ હવે આપણે 5 વર્ષથી જોક્સી મૂકી દે, મને ખબર પડી ને કે સમય બદલાવાનો છે, હરેક સમાજમાં આવું આવી ગયું છે, કોઈને જોક્સ બોલાય છે, દેવ પૂજક. અમે કોઈ દી તમને ફોન ન કર્યો સમજો, પણ હવે ના, અત્યારે કોઈ નથી. અમારે આવ્યું છે ત્યારે તમે તો ઉભા ન રહો, તમારે શું કરવાના તમને? પણ તમે આવું માણસ સિવાય બીજા કલાકાર તમે કહી શકો કે ન કહી શકો? બધાને કીધું છે. રાજભાને શીખે, રાજભાને પૂછજો કે રાજભા ગોહિલ નો ફોન આવ્યો તો. હા, રાજભાઈ શું કીધું? મેં તમને હમણાં કીધું હતું, તમે ભલા હમણાં પ્રોગ્રામ કરો શકશો કે ખાલી કલાકાર પેલું છો ભૂલી જાય છો? રાજભાઈ એમ કીધું કે બીજા કોઈ બોલે તો બોલો. હા, તો પછી એના સિવાય કે રાજભાઈ બોલ્યા જ નહીં. તો પછી બધાને બોલવું જોઈએ ને. હા, તે તો કહું છું હું તમને કે બધા કલાકાર આમ અમસ્તા તમે દરબાર એટલે મામા કરો, તો મામાને તો શું કરવાના? મામાને આબરૂ લેવા હાટું જ કાઢ્યા છે. નહીં, એવું નથી હોતું. તો અમે કાયમ હારે જ રહેવાના છીએ, સમજો. તમે નહીં હારે રહો ને તો અમે ચારણ સમાજ હારે રહેવાના છીએ. ચારણ સમાજ તો હારે જ છે, ચારણ સમાજ તો હારે જ છે. આપણો ચારણ સમાજ અમારે હારે છે. અમારે તો 10 થી 15 જણા જોડે અપેક્ષા હતી, એ અપેક્ષા પૂરી કરો કે ન કરો 2 નંબરની વાત છે. ચારણ સમાજ અમારે હારે છે, અમે અમારી રીતે લડી લઈશું, એમાં કોઈ મોટી વાત નથી, બરાબર છે. ચારણ સમાજમાં જે તમારા વર્ચસ્વ બધા જે ધરાવનારા છે, પ્રવીણદાન છે, બીજા બધા જે આગેવાનો છે, એ બધા દિલથી અમારા કચકચાઈને અમારી જોડે જોડાયેલા છે. એ તો ભયું છે મારા. હા, એ તો ભયું તમારા છે ને, અમારાય છે. હા, બરાબર. તમારે એકલા ભયું નથી, અમારા ભયું જ છે. અમે એમના માટે જીવ વાળી દઈએ છીએ, એમને પૂછી લેવાનું. ના, બાપી તો મિત્ર કોને કહેવાય? મિત્ર વાત અલગ છે, સમાજ વાત અલગ છે, દીકરો બાપ અલગ છે, બધી અલગ અલગ સંબંધ હોય બાપુ. તમારે મિત્ર છો ને તો મારે તમારે પર્સનલ વાત હોય, તમે મારે પર્સનલ માં તમારે પડવું પડે કે મને પર્સનલ વાત ચાલવા પર જવું પડશે. પર્સનલ વાત નથી, આ સામાજિક વાત છે. તમને પોતાને ખબર હોવી જોઈએ. ભલામણ તમને તમારા ક્ષત્રિય કેટલા મિત્રો છે? હું પહેલી વાર તમને મળ્યો ને ત્યારે ક્ષત્રિય સમાજ થ્રુ જ મળ્યો, તમને ના ખબર હોય તો કહું. હા, મારા ઘણા બધા દરબાર મિત્રો, ઘણા. અને જો પહેલી વાર મને ના પાડી હોય ને, મને એમ કીધું, મેં અમારા ઓડિયો તો સાંભળ્યા ને, બીજા આવ્યા કે આપણે ગણેશ પ્રમુખ છે મોરબી, એમને કીધું તકલીફ પડે તો તમે વિડીયો બનાવતા નહીં. આ કોને કીધું? ગણેશ પ્રમુખે. શું કીધું? બરાબર. તમને તકલીફ પડે એવું કામ કરીને તમે વિડીયો બનાવતા નહીં. આ ગણેશ પ્રમુખે મને ના પાડી. લો, એટલે કોને ના પાડી દેના? ગણેશ પ્રમુખ મોરબી, ગણેશ પ્રમુખ. એવું એમ? આપ પૂછી શકો છો, તમને નંબર આપું હું. હા, કઈ ના, તો પૂછી જ લેશે નંબર. પછી ફોન દરબાર એવા આવ્યા છે મને પછી કે વિડીયો બનાવો, પછી એવા વિડીયો ના બનાવતા. હવે કોનું માનવું મારે? પછી એવા ફોન આવ્યા છે કે વિડીયો બનાવો. તમારી અંતરાત્મા કહેતી હોય, મોગલમાં કહેતી હોય, સોનલમાં કહેતા હોય ને, એ બનાવાય તમારે, સમજો. હવે દરબાર તમે અત્યારે મને ફોન કરીને કહો વિડીયો બનાવતો અગુબા, તો મારે શું કેવું તમને? તમે અત્યારે મને ફોન કરીને એમ કહો કે અગુબા મહેરબાની કરી વિડીયો ના બનાવતા હો, હું દરબાર બોલું છું, તો મારે શું જવાબ આપો તમને? દરબાર કોઈ દી ભલામણ તમને ના તો ભાઈ રેકોર્ડિંગ મારા નાખો, હાલો તો આપણે રેકોર્ડિંગ, આપણે વિડીયો ન બનાવો. મારા મુદ્દો એ છે કે મારા રેકોર્ડિંગ સાથે હું કોઈ દી રેકોર્ડિંગ કર્યા જ નથી, જીવનમાં ન કર્યા કોઈ દિવસ. તમારા ફોનમાં આવો કોઈ રેકોર્ડિંગ જોવા નહીં મને, થતા નથી રેકોર્ડિંગ, એવો ફોન જ રાખતો હું. અને તમને મેં કીધું ને, પ્રમુખે મને કીધું વિડીયો ના બનાવતા, એ ફોન કરી લો તમે જયદેવ જાડેજાને. કરી લઈ, હાલો. મોરબી જયદેવ જાડેજા. અરે એ કરી લઉં છું, જયદેવ જાડેજા જોડે વાત. તમને એમાં જયદેવ ખોટા હોય, જયદેવ યારે તમારા વિરોધીમાં ક્યાં મોટી વસ્તુ છે? હા, મને કહ્યું તમે તકલીફ પડે એવું કઈ કરતા નહીં. ના, વાંધો નહીં, તમે બરાબર ને તો પૂછી લો, એમાં કઈ ફેર પડે તો હું તમારો ગુલામ થઈ જાઉં. ના, એ અમારે ગઢવીને કોઈ દી અમારે ચારણ ને અમારે ગુલામ ન બનાવાય. અમાર ઉપર જ છો, અમારે તમને ગુલામ ન બનાવવા. તમે ખોટું બોલતા જ તમે ખાલી પૂછી લો પેલા, પછી તમને કહો હાલો. તમે ખોટું બોલો છો એ જોઈ લીધું તમારે. તમે પૂછી લો, પણ હું તમને નામ આપું છું, નંબર આપું કેતા હોય તો પૂછી લઉં છું ને. તમે તમારી અંદર સમજો, મારે એમાં તમે ખોટા છો ને, તમને પોતાને મને વાત ઉપરથી ખબર પડી જાય, તમને પોતાનું દુઃખ તો દિલથી છે જ કે તમે ખોટું કરી રહ્યા છો. હોય ને, હોય તે હોય. સમજો, એક ગઢવી તરીકે તમારા તો સમાજની જરૂર છે ને, તમે ના ઉભા રહો ને તો તમને પોતાનું દિલથી દુઃખ થાય છે. તમે બરોબર છો રાજબા, તમારી એક વાત મને ખોટ નથી લાગી. લો, નો જ લાગે, ખોટું લાગે હું બોલ્યો જ નથી. સત્ય તો એમ. હા, તમે જે કહો છો ને એ સત્ય. તમે જેમ કોઈ ફરજમાં આવ્યા છે, બરોબર છે. ફરજ એટલે 1,00,00,000% ફરજ બને છે, કઈ વાંધો નહીં. પણ હજી અમે રાહ જોઈએ છીએ, હજી તમારી આશા છે અમને. તમે હજી કઈક એકાદ વિડીયો એવો બનાવો અમને, અમારે. અને એવું કે ખોટાઈ ન બનાવો, દિલથી સામાજિક થી પ્રેક્ટિકલી જે અમુક શબ્દો બોલાતા હોય ને, અમને બધા શું રાજબા શું આમ કેવી રીતે બોલવું પડે? તમારું એવું ખાલી બોલી દેવાનું હોય કે ભાઈ આમાં ક્ષત્રિય સમાજ સાચો છે ને, એમને બેન દીકરીઓ પર બોલ્યા એ ખોટું છે, અમે હારા છીએ, એવું તમે ન બોલતા તમતાર. બસ જી એટલું ખાલી બોલી દેવાનું હોય. હાલો, કઈક વિચારીને આમ શબ્દ બોલે, બરોબર રાજબા? હા, વાંધો નહીં, વિચાર લો, હાલો. ઓલો જયદેવસિંહ ફોન કરો, તમને ન લાગવું જોઈએ ખોટું બોલ્યા. ના, વાંધો નહીં, હાલો.